હવે સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે। જૂનાગઢ નજીક વડાલ કાથરોટા રોડ પર 125 વીઘામાં આ સંસ્કાર ધામના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થયું હતું, ત્યારે હવે બીજા તબક્કાના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો। 7 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશ વિદેશથી વૈષ્ણવો ઉમટી રહ્યા છે। બીજા ફેઝના શિલાન્યાસનું ભૂમિપૂજન ગોસ્વામી પિયુષ ચંદ્ર બાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને તેની સાથે હજારો દાનવીરો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો પણ જોડાયા હતા। નવી પેઢીને આપણા પુરાણો સંબંધિત જ્ઞાન મળે અને તેનો વારસો જળવાઈ રહે તેવા હેતુથી આ સંસ્કાર ધામ નિર્માણ પામી રહ્યું છે। ખાસ કરીને ગાયો આધારિત ખેતી, સંસ્કૃત પાઠશાળા, ટેકનોલોજી વગેરે વિષયો પર અહીં અભ્યાસ કરાવવામાં આવશે। 7 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં અંદાજિત 4 થી 5 લાખ વૈષ્ણવો સંસ્કાર ધામની મુલાકાત લેશે। પ્રથમ દિવસે 1 લાખથી પણ વધુ વૈષ્ણવો શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ફેઝ 1 ની અંદર ગૌશાળા, વલ્લભધામ અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ અને ફેઝ 2 ની અંદર આજે ભૂમિપૂજન થયું છે। એમની અંદર વલ્લભધામ, સંસ્કૃત વિદ્યાપીઠ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને અલગ અલગ વિભાગો આ ફેઝ 2 ની અંદર થઈ જવાનું છે। આ પુષ્ટિ સંસ્કાર ધામ એટલે કિશોર બાવાના વિઝનથી, એમના વિચારથી અને પિયુષ બાવાનો વૈષ્ણવોને આવનાર પેઢી યુવાનોની અંદર ઘડતર કરવાની ભાવનાથી આ શરૂ કરેલું આ પુષ્ટિ સંસ્કાર ધામ ગાયોની આધારિત સંસ્કાર, સંસ્કૃત આધારિત સંસ્કાર, ભાગવત આધારિત સંસ્કાર, ગીતા આધારિત સંસ્કાર, મહાભારત આધારિત સંસ્કાર, રામાયણ આધારિત સંસ્કાર, આ સનાતન ધર્મને સાર્થક કરવા માટેના આ સંકુલ જે રીતે પિયુષ બાવા કરી રહ્યા છે અને ખાસ કરીને આ વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થવા જઈ રહ્યું છે। એમનું ફેઝ 2નું આજે 7 દિવસ કાર્યક્રમની શરૂઆત થઈ છે, તો તમામ વૈષ્ણવોને પધારવા માટેનું નિમંત્રણ છે। વૈષ્ણવ એટલે કૃષ્ણને પ્રેમ કરે અને વિષ્ણુના અવતાર છે એવા તમામ વૈષ્ણવો છે, એટલે કે સમાજના દરેક લોકો વૈષ્ણવ છે। તો આ આમંત્રણ બધાને પાઠવી છે અને આવનાર દિવસોની અંદર સંસ્કાર સાથેનું આ સંકુલ લોકો માટે મળશે।